આજે અમે જવાના છીએ શંકેશ્વર દરિયે નાવા. આ બધા અમે પ્રિપેરેશન તૈયાર કરીએ છીએ. જો સામેથી બધા આવી રહ્યા છે. અમારું ગામ ડેલાની બહાર ટ્રેક્ટર આવી ગયું છે ને આ બધા જો તૈયાર થઈને બેઠા છે. અમે બંને નાઇટ ડ્રેસ કરી લીધો કારણ કે કપડાં ખરાબ થાય નહીં એટલા માટે. પછી અમે બહાર જઈને ટ્રેક્ટર અમારું બતાવીએ. આમાં ટ્રેક્ટર આવી ગયું. એમાં નાના નાના ટેણીયા બેસી ગયા છે. મારો ભાઈ છે એમાં, મારા કાકા છે, બધા બેસી ગયા છે અને પોતાની જગ્યા લઈ લે છે કે પછી જગ્યા મળે કે ન મળે. અને હું ને મારા બા જાય છે અંદર. અમારું લુક નાઇટ ડ્રેસનું. આપણે ક્યાં જવાનું છે? દરિયા નાવા. આમ બધા નાઇટ ડ્રેસમાં તૈયાર. આ બધા જો પાણીમાં બેસીને તૈયાર થશે. અમારો યુવાનભાઈ હજી ઉઠ્યો જ છે. આ બધા આવે છે. ચા પીવે. દાદા બેઠા છે. બધા બસમાં ચડીને ટ્રેક્ટરમાં તૈયાર તરફા પાછી બધા જો ચડી રહ્યા છે. ધીમે ધીમે જગ્યા પોતાની લે. હું તો છેલ્લે બેસી. ભાઈ જો બધા પોતપોતાની જગ્યા લઈને બેસી ગયા.
દરિયાના મોજા ફૂલ આવે છે. सुंदर सुंदर वो हसीना बड़ी सुंदर सुंदर मैं तो खोने लगा उसके नशे બેસીને અમે હેમાં જવા નીકળી ગયા. અત્યારે તો મારો ફોન થોડોક એક થવા મળ્યો તો કારણ કે વરસાદની સાથે પાણી એમાં મારો ફોન તો ચાલે નહીં. બાય બાય. હવે આગળ आजकल तन्हा मैं कहाँ हूँ साथ चलता कोई उसकी हमें आदत होने की आदत हो गई हो आजकल तन्हा मैं कहाँ हूँ साथ चलता कोई उसकी